ગુડ આફ્ટરનૂન એવરીવન. જય શ્રી રામ. હું ડૉક્ટર ધવલ શાહ, RS ઓરલ કેરથી. રિસેન્ટલી મારે તમારી સાથે એક કિસ્સો શેર કરવો છે. મારો એક કઝિન બ્રધર છે જે યુએસથી આવ્યો હતો અને એના દાંત વાંકા ચૂકા હતા. તો હી સેડ, "હે ડૉક્ટર, હાઉ આર યુ? આઈ વોન્ટ ટુ ગેટ માય સ્માઇલ કરેક્ટેડ બટ આઈ એમ વેરી મચ અફ્રેડ ઓફ બ્રેસીસ. પ્લીઝ ડૂ સમથિંગ." સો હિયર આઈ એમ. મારે તમને આજે ઓર્થોડોન્ટિક અલાઇનર્સ વિશે થોડીક જાણકારી આપવી છે. ઓર્થોડોન્ટિક અલાઇનર્સ એવી ટ્રીટમેન્ટ છે કે જે માઇનોર કેસીસની અંદર કે જ્યાં પેશન્ટને બ્રેસીસથી થતી તકલીફ નથી જોઈતી અને એ લોકોને બ્રેસીસ કરાવવા નથી, તો એ લોકોના માટે આ એક ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એને કહેવાય છે ડેન્ટલ અલાઇનર્સ. હવે અલાઇનર્સની અંદર બે ટાઈપની વસ્તુઓ પ્રી ક્લિનિકલી જોઈતી હોય છે. એની અંદર પેશન્ટનો સ્કેન અને પેશન્ટનો ઓપીજી, લેટરલ સેફ અને CBCT ડાયગ્નોસ્ટિક ડેટા જોઈતો હોય છે. ત્યારબાદ એ અલાઇનર્સના આ બધા ડેટાને કમ્પાઇલ કરી અને એમનો એક ટ્રીટમેન્ટ પ્લાન બને છે. એ ટ્રીટમેન્ટ પ્લાન ઉપરથી એમને અલગ અલગ ટાઈમ પીરિયડ માટે અમુક ટ્રેસ પહેરવાની આવતી હોય છે. આ જે ટ્રેસ પહેરવાની આવતી હોય છે એ દિવસમાં 14 થી 16 કલાક પહેરવાની હોય છે ફોર સર્ટિંગ પીરિયડ ઓફ ટાઈમ. ત્યારબાદ એ ડ્રેસ ચેન્જ કરવાની હોય છે અને આફ્ટર ધ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ્સ એ લોકોને રિટેનર્સ પહેરવાના હોય છે. દરેક પેશન્ટની સિવિયરિટી પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ રિટેનર્સ પહેરવાનો એમનો ટાઈમ પીરિયડ હોય છે જે એમને ઇન્સ્ટ્રક્ટ કરવામાં આવતો હોય છે. હું અહીંયા તમને એક એક્ઝામ્પલ બતાવી રહ્યો છું કે જેની અંદર પેશન્ટના દાંત બિફોર ટ્રીટમેન્ટ કેવા હતા અને આફ્ટર ટ્રીટમેન્ટ કેવા થયા છે. લેટ અસ સી ધ રિઝલ્ટ. સો ધીસ ઇઝ વન ઓફ ધ કેસ પ્રી ઓપરેટિવ કે જેની અંદર તમે જોઈ શકો છો કે નીચેના દાંત અને ઉપરના દાંતનું અલાઇનમેન્ટ કેટલું ખરાબ છે. ધીરે ધીરે સૌથી પહેલાં આનો એક ઇન્ટ્રાઓરલ સ્કેન થયો આ પેશન્ટનો. ત્યારબાદ એના લેટરલ સેફ અને ઓપીજીના ડેટા લેવામાં આવ્યા. બધા ડેટાને કમ્પાઇલ કરી અને સોફ્ટવેરની અંદર પ્રી ફેબ્રિકેટેડ એમની ટ્રેઝ બનાવવામાં આવી. અને આ ટ્રેઝ, આ અપરની ટ્રે છે અને આ લોવરની ટ્રેઝ છે. આ ટ્રેઝ એમને સર્ટેન અમાઉન્ટ ઓફ પીરિયડ માટે આપવામાં આવી પહેરવા માટે, સ્ટેપ બાય સ્ટેપ. અને ઇફ યુ આર એબલ ટુ સી, ધીસ ઇઝ ધ એન્ડ રિઝલ્ટ ઓફ ધીસ કેસ. નાઉ સી ધ ડિફરન્સ. આ લોવરના છે, આ જે પ્રી ઓપ છે અને આ પોસ્ટ ઓપ છે. સિમિલરલી આ જે રોટેટેડ ક્રુકેડ દાંત છે એ પણ કરેક્ટ થયા છે. અહીંયા આગળ અલાઇનર્સની અંદર બ્રેકેટ્સ નથી આપવામાં આવતા હતા, પણ એની અંદર સર્ટેન એરિયા, દાંતના સર્ટેન એરિયા ઉપર આવા કમ્પોઝિટના બટન જે છે એ ડૉક્ટર ફેબ્રિકેટ કરતા હોઈએ છે. જ્યાં પણ ડૉક્ટરને એવું લાગે કે બે દાંત વચ્ચે સ્પેસ કરીને કરવું છે તો ત્યાં IPR કરવામાં આવતું હોય છે. દેટ ઇઝ ઇન્ટરપ્રોક્સિમલ રિડક્શન. ઓકે, દેટ ઇઝ IPR. તો એ બે દાંત વચ્ચે મિનિમમ અમાઉન્ટની સ્પેસ ક્રિએટ કરી અને એને રોટેશન કરી અને કરેક્ટ કરવામાં આવતું હોય છે. સો ધીસ ઇઝ અવર અલાઇનર ટ્રીટમેન્ટ વિચ ઇઝ વેરી કોમન નાઉઅડેઝ as an alternative, effective alternative of our dental braces. Thank you.